મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરવાનો છે તો યસ અમારી એન્જોયમેન્ટ અત્યારે થઈ રહી છે સવારની કોફી સાથે ને અત્યારે કોફી અહીંયા આ બંને અત્યારે પી રહ્યા છે ગુડ મોર્નિંગ સૌથી પહેલાં અને કોફી સાથે ખવાઈ રહ્યા છે ગાંઠિયા અને કોફી સાથે ક્યારે ગાંઠિયા ના ખવાય અક્કલ મઠી ડાર્ક કોફી પીવે અને એની હારે ગાંઠિયા ખાય અરે ભાઈ એટલા બધા આખા નહીં ખાવાના એમ કે છે ને એમ 3-4 સિપ પછી છે ને એક બે ગાંઠિયા ખાવાના એમ એનો શું મતલબ પણ કેમ ટેસ્ટ થોડું સ્ટેબલ રહે મને ગાંઠિયા જેવું તો મને કોફી સાથે ખાવાનું મન થાય અરે ભગવાન અને આ હું દૂધમાં કોફી બનાવી એવું અને એને બ્લેક કોફી વગર તો આ કામકાજ નથી ઉપડતું આ કામકાજ હજી અહીંયા પડી છે એટલા માટે રાખ્યું છે કારણ કે મમ્મી નહીં તો બધું કાઢી નાખું નહીં ખાલી ગોદડા કાઢીને સરખા મૂકો ન છે હું નહીં ચલાય કાઢતી નહીં બાકી એટલો પ્રોબ્લેમ આવે મને ટ્રોમા આવી જાય જ્યારે છે ને પેલું આમ આપણે આમ ખોલીને બધું આમ પડે ને બાકી કાઢીશ તો મમ્મી તને કહે તું જ નીકળી જા હવે રહેવા દેજો તો હું ગાડલા હવે કઈ થાય નહીં કામકાજ કઈ તો થાય નહીં બેઠા હોઈએ તો તમને કોણ કરવાનું કે આ વાત એક વાત છે વાતે શું કરવાની તો થાય જ નહીં ને પણ વાતે કેમ કરવાની પણ થાતું ન હોય તો વાત જ નહીં કરવાની કમર દુખે પણ કોણ કે કહેતો જ નથી મને કોણ કે તો પછી હું કેમ વાતે કરવાની એ વાત તો કરાય ને આપણે વાતે ન કરાય મને જ ન ગમે બેઠા બેઠા પણ હું કરું તો ગાઈઝ હું ટી શર્ટ ચેન્જ કરી અને અમે બધા લોકો જઈએ છીએ ત્યારે જુનાગઢ બાજુ અને જુનાગઢ એટલા માટે જવાનું છે કારણ કે દ્રષ્ટિની થોડીક હજી ખરીદી બાકી છે અને એમાં મેઇન વસ્તુ કંઈક છે એની જ ખરીદી બાકી છે તો એ ખરીદી કરવા માટે જઈએ છીએ અત્યારે જુનાગઢ અને હું મારી રીતે મારા ફ્રેન્ડ પાસે વયો જઈશ અને એ લોકો બધા ખરીદી માટે જશે તો કંઈ નહીં આપણે ફટાફટ નીકળીએ છીએ અત્યારે ગુડ આફ્ટરનૂન આજે તો આ ગાડીમાં દેખાણા ભાઈ ભૂદેવ ભૂદેવ આજે તો થોડાક પેલામાં આવી ગયા છે કેમ ગાડી બાડી ક્યાંય દીધી સર્વિસમાં એક્સેસ દીધી કે બરાબર તો હજી હું બાકી ખરીદ્યુંમાં તારી તો છેલ્લે જ થાય તો આ ખેતી એ તો એના ઉપર તું ન લઈ શકે દુનિયાનો નિયમ બદલી તો ભાઈ એવું ના હોય લી એવું હોય પૂછું એવું જોઈએ આપણે એમ જ થયું તું નતું થયું બાપા મેં તો કંટાળી ગયા હા એટલે પિંક પહેરી લીધી બે તો હું એ મને પિંક પહેરાયું તે બટ ઇટ્સ અ રાની પિંક તો ગાઈસ ગુડ મોર્નિંગના દિવસો આવી ગયા છે ભાઈ મને ખબર ય નથી પડતી કે અમે બે ગીત વગાડવાના કીધા ને બે ગીત સિમિતે લગ્નના વગાડ્યા ભાઈ એક જ વગાડ્યો મેં બે વગાડ્યા ઓલું એને દઈ દીધું તું મેં એક તો પેલું હા એક અન્ય વગાડ્યું પેલું કોને વગાડ્યું હતું પેલું મેં વગાડ્યું એ કયું હતું એ મારા એન્ટ્રીમાં વગાડ્યું હતું વીર પણ એમાં એ મારા વીર પણ એવું કંઈ ગીત વગાડ્યો મેં કીધું ભાઈ આ તો મગજમાં ઓલું બધું વિચારવા લાગ્યો લાગે કે મારું આ રીતે ભાઈ એન્ટ્રી મારવાની આ તે ભાઈ બરાબર છે નહીં પણ અત્યારથી વિચારી રાખો તો થાય કા 2 મહિના ભાઈ બરાબર 2 મહિના નથી સાચી વાત છે એટલે એ રીતનું 24 તારીખ હે ને મેરેજ છે ને તો 24 થઈ ગયા છે ને 22 થઈ ગયા હોય ને હા 22 થઈ ગયા છે 22 તો ભૈયા ગયા હોય બીજે પગે લાગો હોય 22 કે શુભ વિવાહ સંપન્ન થયા આજથી તમે પતિ પત્ની થયા એટલે આવી રીતનું કે ભાઈ એટલે મેં તો ખાલી નોટિસ કર્યો એટલે મેં કીધું લાવો કેવા દો ભાઈ બધા કહે કે લવ સ્ટોરી નો દેખાડી લગન ડાયરેક્ટ દેખાડ દે તમને લવ સ્ટોરી નામ ન લેતા લવ સ્ટોરી તો ભાઈ આજે આવ્યું જ નથી આવ્યું છોકરા આવી જાય ભાઈ લવ સ્ટોરી દેખાડજો છોકરાઓને દેખાડજો કે જો તાર બાપાની લવ સ્ટોરી આવી હતી એટલે છોકરા આવશે ને ભાઈ મારા સ્મિતના છોકરાઓને કેવું જોઈએ જો તારા બાપાની લવ સ્ટોરી તારી માની લવ સ્ટોરી આવી હતી જોઈ લે મારા દીકરા તમારા આટું તો આ બધું ભેગું કરતા હતા એને કે તમે આવીને અમારી મેમરી જોવો કે બાપાને માં કેવી રીતે રખડતા હતા કેવી રીતે મોજ મજા કરતા હતા એના આટું તો મેમરી બનાવીએ હા એટલે બધાય જોવે અને ભાઈ અમારા ખરેખર એક વસ્તુ કહું ને તો છોકરાઓ જે મતલબ અમારા છોકરાઓ આવશે ને એ તો ખરેખર ભાઈ ગ્રેટફુલ હશે કે એને એની મેમરીઝ જોવા મળશે બરાબર છે લાઈફ ટાઈમ માટે અને પેલું કેવું કે અમે તો અમારા ફોટા ખાલી જોઈએ છે બરાબર છે અમે નાનપણમાં કેવું બોલતા કેવી રીતે રહેતા એ તો કંઈ ખબર જ નથી પણ અમારા છોકરાઓ એ બધી વસ્તુ કરશે જોએ એટલે મજા કરશે એટલે એ બહુ સારું કહેવાય અત્યારની સુવિધા પ્રમાણે
કે બાપો ગિલિન્ડર હતો ઈ. હા ઈ કે બાપો ગિલિન્ડર હતો, માય ગિલિન્ડર હતી, એટલે છોકરાઓને વાંધો નહીં આવે. એટલે અમારા છોકરા બધું એન્જોય કરશે કે ભાઈ જોહે પોતાની જાતને કે ઓહો હું તો આવી રીતનું કરતો હતો, હું તો આવી રીતનું કરતો હતો. અમે ખાલી વાતો જ આમ ભરી અત્યારે કે આવી રીતે અમે કરતા હતા ને આમ કરતા હતા, અને પણ એ તો કાયદેસર જોહે. અને એ આખો એ ટાઈમે એ લોકો કંઈક અલગ જ ફીલ કરતા હોય છે નહીં કે ભાઈ અમે તો જોઈ શકીએ છીએ અમારી જાતને કે ભાઈ અમે કેવા લાગતા, કેવા દેખાતા. અત્યારે છે ને સેલિબ્રિટીઝના બી ઘણા જૂના વિડીયો, નાનપણના વિડીયો આવે આવે હા મને એવું થાય કે એ લોકો કેટલા લકી છે કે એને બધું દેખવા મળે છે. હા ઓ 100%, એ વાત તો 100%. બાકી જનરલી કેવું હોય કે ભાઈ આપણે ફોટા જોતા હોય તો ફોટાની બધી વાત કહેતા હોય કે ભાઈ તું તો આવો હતો, તારો પગ ત્રાસો હતો ને આમ ને તેમ ને એવું બધું કહેતા હોય. પણ આ તો કાયદેસર હવે અમારા છોકરા આવશે તો એમ કે મજા આવી છે ઈ યાર, એક મજા કહેવાય. અને કરશું ધીરે ધીરે થાય એ બધી વસ્તુ. કંઈક છોકરાઓને ના પડશે કે તમે તો જા ભટકવા ગયા, તમને મોકલો. હા એટલે બધી મારી પાસે proof છે, આપણું જ કરી ગયેલું, આપણે પત્તા હતી. બાપા ગોવા જવાનું ના પડે. બાપા તમે તો ગોવા રખડી આવ્યા હતા, અમને તો જવાય નથી. હા તમે તો જવા નથી દેતા. એટલે આવી રીતનું ત્યાં તો ગોવા નહીં હોય ભાઈ, ત્યાં તો થાઈલેન્ડ કોમન ધરાતું હોય છે, થાઈલેન્ડ ને એ બધું. એટલે એ એક મજા આવે ફ્યુચરની. તો હવે ફ્યુચરને તો આપણે પ્રેડિક્ટ, આપણા છોકરા કેવા હતા એ તો વિચારવાનું જ રહ્યો કે છોકરાઓ કેવા થાય. બાકી જોય હવે જેવા થાય એવા. છોકરો તો છોકરી કોઈ પણ છોકરી થશે અને બરાબર. હોશિયાર કદાચ મારા જેવું થવું જોઈએ, બરાબર છે. ચલો ભણવા બાબતે આદિ ઉપર, કારણ કે હું તો ઠોઠ હતી. એમ નહીં. ભણવામાં તો હું સાવ ઠોઠ હતી, એટલે હું ચાહીશ કે એ વસ્તુ ઉપર તો આદિ ઉપર જાય, પણ બાકી બધી વસ્તુ ઉપર મારી ઉપર જાય, કારણ કે હું બહુ સારી છું, ચોખ્ખી છું ને એવી છું. મારામાંથી તારામાંથી તારા છોકરા કે છોકરીના શું લક્ષણ આવવા જોઈએ? તો મારે શું કાંઈ તારાનું લક્ષણ જ નથી જોતા. ખબર નહીં આ લોકો આવું કેમ વિચારતા હોય છે, પણ એકચ્યુઅલી અમારા ઉપર જશે ને તો જ કંઈક સારું કરશે, બાકી તો પછી મારે કેમ બોલવું નહીં. તમે લોકો સમજી જાઓ. ઉપર દેખાવડા થાય તો વાત અલગ તો કાંઈ વાંધો નહીં. તો વાંધો નહીં. બાકી આમ અરે ચોખ્ખાઈમાં પણ મારા જેવા થવા જોઈએ કે એના બાપને હાથ ધોડાઈ દે આમ તેમ, કારણ કે છે ને મને યાર નહીં ગમતું ગાઈઝ. હું જ્યારે એટલી હેરાન થઉં છું. કઈ વાંધો નહીં, ચલો બહુ વાત નહીં કરવી, બાય. તો આ બધાને હું ઉતારીને જઈ રહ્યો છું હવે મારા મિત્રો પાસે. ચલ તો ખરી પણ પૂછું તમે લઈ આવો, મારા મોડું થાય પછી. ના 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 અરે મારે મોડું થાય છે પૂછવા. હા તો મારો ફોન તો આપી દે. બાય. હાલો મળીએ, ફ્રી થાવ એટલે ફોન કરો, બરાબર? મળીએ. મહાદેવ મહાદેવ. હાલ ગાઈઝ અત્યારે અમે લોકો નેહાના ઘરે આવ્યા છીએ અને નેહા અમારા લોકો માટે કોફી બનાવે છે. હા સીધું લઈને આવી ગઈ તું. અને હું બહુ જ એક્સાઇટેડ છું સાડી લેવા માટે. મારા લાઈફની પહેલી એવી મોંઘી સાડી હશે, મતલબ હા, કારણ કે અત્યાર સુધી કઈ લીધું જ નહીં એવું ખાસ, અને ખાલી ઓલી એમ નામ સિફોન ટાઈપ પ્લેન સાડી લીધી, બાકી તો બધે રોડ બી જ લીધું છે એમ. તો ચલો નેહા બાય, મળીએ આપણે સાડી લઈને રાત્રે. હા હું તને સાડી તો કદાચ એ લોકો જ લઈ લેશે નહીં. તો ગઈશ હવે અમે નીકળીએ છીએ. બાય મળીએ. હા તો ગઈશ અત્યારે વાગવામાં 7:30 થઈ ગયા છે અને અમે લોકો પાણી અને શું કહેવાય પાપડી પૂરી ખાઈ રહ્યા છીએ. અને લિટરલી બ્લોગ લેવાનો ટાઈમ જ નહીં મળ્યો, કારણ કે અમે લોકો એટલા બિઝી થઈ ગયા હતા ચોલી જોવામાં. અને આજે દ્રષ્ટિની જે બ્રાઇડલ ચોલી છે એ અમે લોકોએ લીધી અને એ બહુ મસ્ત હતી. એ કહેશે કેવું લાગ્યું એમ, મતલબ એને તો મજા જ આવી ગઈ છે એમ, મતલબ જેવું જોઈતું હતું એવું અમને લોકોને મળી ગયું. પ્લસ મેં પણ સાડી લીધી છે લાઈફમાં પહેલી વાર, અને એ પણ કેટલાની 6000ની. કારણ કે લાઈફમાં મેં તો પહેલી વાર સાડી લીધી છે, તો મને અલગ પેલું એક્સાઇટમેન્ટ છે. પ્લસ મોંઘી પહેલી વાર લીધી છે એટલે હજી થોડીક એક્સાઇટમેન્ટ. 6000 પણ કંઈ નહીં, મારું બજેટ તો બહુ ઓછું હતું પણ અહીંયા સુધી પહોંચી ગયા. પણ કંઈ વાંધો નહીં, લાઈફમાં એક જ વાર નહીં, લાઈફમાં એક વાર થોડી લેવાની છે, આગળ પણ ઘણી વાર લેવાની છે. પણ આ મારું પહેલું હતું તો મને એવું હતું કે હું સારી લઉં એમ. આદિ તો યાદ બી નહીં કરતો હોય મને, કારણ કે એનો ફ્રેન્ડ મળી જાય ને એને એટલે બસ એનું પતી ગયું. એ હોય ને એટલે મને ક્યારેય ફોન જ ના આવે એનો. મજા આવી કે કંટાળી ગયો? બે તો ગઈ છે ને મજા આવે છે. હા લગનની ખરીદી થાય તો મજા આવે છે, પણ આટલું બધું બેસવું પડે ને આમ તે મને એમાં એમ કંટાળી જાવ થોડું. ઈ મારે પસંદગી જ કરી દે. ઈ કે હા પાણી તો જ મને આમ થાય કે મને ગયું. હા એવું કે છે. નહીં મને નથી ગમતું. અને નીચે જવાનું છે અંડરગ્રાઉન્ડ. વિશા નહીં નથી અહીંયા.
ઓ અહીંયા તો જો ઓહો અરે દ્રષ્ટિ તને કહે તો 5 મિનિટમાં તું જે અડે નહીં તારું ગુડ અહીંયા હશે અહીંયા દ્રષ્ટિ રહેવા દે લગન આવે તારા તો ગાઈઝ અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ અને અમારા લોકોની ઓલમોસ્ટ શોપિંગ ડન થઈ ગઈ છે અને બસ તો હવે હું મારા પતિશ્રીને મળવા જઈશ મેં પતિશ્રીને નેહાના ઘરે બોલાવી લીધો છે હવે હું બી ત્યાં જઈશ એને તો મારી યાદ જ નહીં આવી હવે એ જોઈ લે એને 6000 રૂપિયા આપવા પડશે આ બહુ ટેલેન્ટેડ છોકરી છે ભાઈ મેં મારી લાઈફમાં પહેલી વાર આટલું મોંઘું કંઈક મારી માટે લીધું તો મને તો આમ કંઈ પરવડતું નહીં કારણ કે આજકાલ સુધીનું જીવન કોલેબરેશનમાં જ ગયું છે તો ભાઈ અત્યારે અમે અમારા મિત્રોને ત્યાં આવી ગયા છે ઢોસા ખાવા માટે મિત્રના ઢોસાનું નામ શું છે ભાઈ ઢોસા વેટ્સ ચટણી ઢોસા અને ચટણીના લગન બેંગ્લોરી ઢોસા આપણે સ્મિતભાઈ મંગાવ્યો છે બરાબર છે અને એની માટે એને મંચુરિયન ઢોસા મંગાવ્યા પણ મંચુરિયન ઢોસા અહીંના ઢોસા સારા આવે છે આપણે એટલે કહી ના શકીએ પણ સ્મિતની ચોઈસ આપણે કહી શકીએ કે સારી છે થોડી ઘણી બેકાર હોય પણ ઓમ સારી જ હોય જોઈ લે તારી બેકાર સાચી હોય ગઈ ના હું છો મારી બેકાર ચોઈસ છે સાચું હોય પહેલાં બોલાઈ જાય શું કેવું એના હિસાબે તો કંઈ નહીં પૂજા મારી ચોઈસ તો સરસ જ છે એટલે જ મેં પૂજા માટે એક ગોટાળો મંગાવી દીધો કંઈ કીધા વગરનો મેં કોઈ ગોટાળો મંગાવી લે આપણે જાજુ જોવું નથી જાજુ જોઈએ ને બેટા તો કન્ફ્યુઝ થાય સમજે અને મારા માટે મેં પેપર જ કહી દીધું મેં કોઈ નાયલોન કરી દો ને તો કે નાયલોન કડક આવે કંઈ વાંધો નહીં પણ અહીંના ઢોસા બહુ સરસ આવે છે જમી લઈએ આપ नेपाल क्या बात है जूनागढ़ क्यों आए मतलब दूसरी जगह भी तो जा सकते हैं બીજી જગ્યાએ જાત ને તારી જેમ કોઈ પ્રશ્ન પૂછે તો અમદાવાદ હું આવ્યા તમે બીજી ક્યાં કોઈ જોવે તો એ ભાઈને ફાટકવું જ નાખું ગામ તો ગાઈસ સ્મિતનો બેંગ્લોરી ઢોસા આવી ગયો છે તો તમે જોઈ લો સ્મિતનો બેંગ્લોર ઢોસો તો હું કેમ જવા દે બેહાડી તે ઓર્ડર કર્યો ને એટલે ખાધા માથે પાછું ખાવાનું ખાય તો એટલું ખાધું મને તો ઈ થાય કે અને ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે એકને કોલ્ડ કોફી પીવી ઈ એમ કે મેં કીધું ક્યાં કઈ ખાધું જો એને શું ખાધું ઓલો ગોટાળો ખાધો અડધો ગોટાળો ખાધો ગોટાળો ખાઈ ગઈ એક પાછો પેપર મંગાવ્યો પેપર ખાઈ ગઈ એટલામાં તો હું ડરાઈ જાઉં તારામાંથી થોડુંક ખાધું મારું થોડુંક ખાધું હજી ખાવા જાય જો હજી જો કૂતરાની જેમ નથી સારી લાગતી હવે ના હોય બટેટા પાછા હવે ના હોય શરમ કરો શરમ વગર ના હોય જોઈ લે હજી તો પેરી પેરીયું કરે જોઈ લે હજી તો પેરી પેરીયું કરે એમની આવે ને ત્યાં સુધી હું થોડુંક આમ હલચલી જગ્યા કરે એમ તો 2 નંબર જઈએ ને હે હું તો ન તો 2 નંબર જ જઈએ ને જ્યારે હાવ જગ્યા થઈ જાય મેં આના વચ્ચે કયો ઢોસો ખાધો તું મને જરાક કે મંચુરિયન ક્યું મેં આટલું મંચુરિયન ખાધું તો કહેવાય ને જાડું ને એટલું તો પછી કેટલું ખાવાનું હોય થોડુંક તો ખવાય ને ખાધું તો કહેવાય ને ગુંડળા બાંધી ગયેલા ને બહાર નીકળતા છૂટા થઈ જાય. છૂટા થઈ જાય ઓહ, એટલે જ આડી થઈ ગઈ ને હોની નોટ આવી ગઈ છે ફૂકું મારે 100 રૂપિયા આવ્યા પૂજા નહીં આવ્યા કા 100 રૂપિયા આવી 6000 ની સાડી લીધી એમ લાઈફમાં મતલબ ઓલ ઓવર કપડા મેં ક્યારે એટલા નહીં બગાડે ક્યારે નહીં કપડામાં મેં જીવનમાં નહીં ટુ યુ વાડીની ટુ યુ એ પા ખાલી 5,500 ની ખાલી અહીંયા 6000 લેવી તો કાં જીવ પડે હું વિચારું કે મારા ભાઈ માં લોફર પહેરે દે પાછા મારા લગ્ન માં પહેર નાખો એ કરવા જેવું છે પૂછું ઈ ભાઈ હમ દઈ દે ફોન કરીને સાહેબ પાછા લેતા નહીં હો તમને તો માતા પૂગે ઈ કે ગમે એ આવે હું દેવા આવું ને તો તમે લેતા નહીં મારા ભાઈડો દેવડાવે ચાય કરીને એમાં શું અમારે જરાક આગળ પડતા બેંગ્લોર ફેંગ્લોર મંગાઈ લઈને પછી અમારા તકલીફ પડી જાય થોડી નિયમ લઈ લો આને તો પાણી ન મગાવાય કે મારે પાણી નતું મારે બિયર પીવું હતું ઈ. બિયર પીવું છે. એવું કઈ પીતી જ નથી કે પીતી જ નથી ખાલી બોટલ જ મોઢે માંડે એ કરવા માંડ્યા હા હેપી બર્થડે આવી ગયો જો તમારા છોકરાનો ફર્સ્ટ બર્થડે ઓહો તાત્કાલિક કપડા સહિત રેડીમેડ આવી ગયું નેહાના ઘરેથી આ લોકોને ઉઠાઈ લીધા છે ફરી પાછા અને હવે જઈએ છીએ અમે લોકો અમારા મિત્રના ઘરે
આમ કઈ क्या આમ 4 के रिजल्ट और क्या कही दे